સિંહાસન 32 કે 32 પુત્રની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે. એવી જ આજે આપણે એક સરસ મજાની એની જ વાર્તા સાંભળવાના છીએ. રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા પગ ઉપાડે ત્યાં સિંહાસનમાં જડેલી પુતળી બોલી, રાજા ભોજ, આ સિંહાસન ઉપર બેસવાનો આપને અધિકાર નથી. રાજા વિક્રમ જેવા પરોપકારી રાજા જ સિંહાસન ઉપર બેસી શકે. એમના ઉદાર હૃદયને એક વાર્તા કહું છું, આ તો સાંભળ. રાજા ભોજ આ સિંહાસનની સામે તાકી રહ્યા અને પુતળીએ વાર્તાની શરૂઆત કરી. સવારનો સમય હતો. રાજસભા બરાબર જામી હતી. રાજા વિક્રમ સિંહાસન ઉપર બેઠા હતા. રાજા વિક્રમને સંગીત સાંભળવાની ઈચ્છા થઈ. નગરમાંથી ગાંધર્વને બોલાવ્યો. ગાંધર્વ રાજસભામાં હાજર થયો એટલે રાજા વિક્રમે એને આદેશ આપ્યો, આજે એક સુંદર રાગ સંભળાવ. ગાંધર્વે રાજા વિક્રમને વંદન કર્યા અને કીધું, મહારાજ, મારા માથે તો દુઃખના ડુંગર ખડકાયા છે, એથી હું ખરા અંતરથી ગાઈ નહીં શકું. ગાંધર્વ રડી પડ્યો. રાજા વિક્રમે એને ધીરજ આપી અને કીધું કે તારું દુઃખ મને કે, હું તને વચન આપું છું, તારું દુઃખ દૂર કરીશ. ગાંધર્વના મનને શાંતિ વળી એ બોલ્યો. એક દિવસ શિવ પૂજા કરવા મંદિરે ગયો. પૂજા કરીને બહાર નીકળ્યો. એક સાધુ મળ્યા. સાધુએ મને આશીર્વાદ આપ્યા અને કીધું, રણસ્તંભગઢના રાજા ચક્રસેન છે, એને કુંવરી, એનું નામ સોનલ. રૂપનો અંબાર, હરણ જેવી આંખો, ચંદ્રના જેવું મુખ, એનો ચોટલો નાગણ જેવો, સિંહણ જેવી પાતળી કેડ. આજથી 4 દિવસ પછી સોનલનો સ્વયંવર છે. દેશ પરદેશના રાજાઓ આવશે, માટે તું ત્યાં જા. સાધુએ મને પવન પાવડી આપી. મેં પવન પાવડી પહેરી અને આકાશમાં ઘરઘરાટ કરતો ઉડ્યો અને રણસ્તંભગઢ પહોંચ્યો. રણસ્તંભગઢને શણગાર્યું હતું ધજા, પતાકા, કમાન અને તોરણથી. સ્વયંવરનો વિશાળ અને ભવ્ય મંડપ. મંડપની સજાવટ અદ્ભુત હતી. સ્વયંવરનો દિવસ આવ્યો. રાજા મહારાજાઓ, રાજકુમારોથી મંડપ ભરાયો હતો. બધા આસન ઉપર બેઠા હતા. નગરના લોકો પણ સ્વયંવર જોવા આવ્યા હતા. હું પણ મંડપની બહાર ઊભો હતો. થોડીક વારમાં મંડપમાં હાથણી આવી. રેશમી વસ્ત્રોથી શણગારેલી. એની સૂંઢમાં કળશ હતો. કળશ પણ હીરા માણેકથી ભટેલો. આ હાથણી ઉપર રાજકુમારી સોનલ બેઠી હતી, જાણે સ્વર્ગની અપ્સરા. હાથણી મંડપમાં ફરતી હતી. એ મારી તરફ આવી. મેં મલ્હાર રાગ ગાયો અને હાથણી મારા ઉપર મુગ્ધ થઈ. એણે મારા મસ્તક ઉપર કળશ ઢોળ્યો. રાજાઓ તલવાર ખેંચી ઊભા થયા. નગરજનોએ મને ફટકાર્યો. મંડપની બહાર બૂમો પડતી હતી, હાથણી ભૂલી, હાથણી ભૂલી. ફરીથી હાથણીને કળશ આપવામાં આવ્યો. હાથણી ફરતી ફરતી મંડપની બહાર આવી. મારા કંઠમાં મલ્હારના સૂર ગુંજતા હતા. ફરીથી મારી પાસે આવી. મારા ઉપર કળશ ઢોળ્યો. ચંદ્રસેન રાજા ખુશ થયા. રાજકુમારી સોનલે મને વડમાળા પહેરાવી. સ્વયંવરમાં રાજાઓ આવ્યા હતા. તેઓ મારા ઉપર ગુસ્સે થયા અને પગ પછાડતા હાલતા થયા. અમારા લગ્ન લેવાયા. નગરમાં મારો વરઘોડો નીકળ્યો. લગ્નનો સમય થયો. હું મંડપમાં બેઠો હતો. ગોર મહારાજ બોલ્યા, કન્યા પધરાવો, સાવધાન. બધાએ રાજમહેલમાં ખૂબ શોધ કરી, પણ સોનલ ક્યાંય નહોતી. સોનલ મહેલમાં સ્નાન કરવા બેઠી હતી. એવામાં એક રાક્ષસ આવ્યો. એ સોનલને ઉપાડી હાલતો થયો. આખા નગરમાં શોધખોળ ચાલી. સૈનિકો દોડ્યા, સીમમાં શોધ કરી, પણ સોનલની ભાળ ન મળી. લોકો મારો તિરસ્કાર કરવા લાગ્યા. અભાગ્યો કહીને ધિક્કરવા લાગ્યા અને મારા ઉપર પથ્થર ફેંક્યા. હું મહેલના પાછલા દરવાજેથી ભાગ્યો. મને ખૂબ દુઃખ થયું. આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. હું નગરની બહાર આવ્યો. તલવાર મયાનમાંથી કાઢી. એવામાં એક સાધુ મને મળ્યા અને બોલ્યા કે ભાઈ, નસીબમાં લખ્યું હોય ને એ મુજબ થાય. તું દુઃખી ન થા, તું દુઃખી થઈશ નહીં. તું પૃથ્વીની પ્રદક્ષિણા કર, ભગવાન શિવનું ધ્યાન ધરજે. શિવ પ્રસન્ન થશે અને તને સોનલ મળશે. સાધુ ચાલતા થયા. 7 મહિનાથી ભગવાનનું ધ્યાન ધરું છું, પૃથ્વીની પ્રદક્ષિણા કરું છું, પણ હવે મારી ધીરજ ખૂટી ગઈ. આ દુઃખથી હું ગાઈ શકતો નથી. મારો કંઠ રૂધાઈ ગયો. રાજા વિક્રમે ગાંધર્વની વાત સાંભળી આશ્વાસન આપ્યું અને કીધું કે સોનલને હું પૃથ્વીના પેટાળમાંથી શોધી લાવીશ, તારી સાથે પણ આવીશ. રાજા વિક્રમે પ્રતિજ્ઞા લીધી અને ગાંધર્વ ઘરે ગયો. સોનલને શોધવી ક્યાં? રાજા વિક્રમ ચિંતામાં પડ્યા. મધ્યરાત્રિ થઈ. સ્મશાન તરફ ઉપડ્યા. તે હરસિદ્ધિ માતાનું મંદિર હતી. માતાજીનું પૂજન કર્યું, પણ માતાજી પ્રસન્ન ન થયા. રાજા વિક્રમે તલવાર લીધી. મસ્તક ઉતારવા તલવાર ઉગામી. ત્યાં માતાજી પ્રસન્ન થયા અને બોલ્યા, શા માટે મરવા તૈયાર થયો છે? તું જે માગીશ એ તો હું આપીશ. સોનલને રાક્ષસ ઉપાડી ગયો છે. એ સોનલને પાછી લાવવી છે. રાજા વિક્રમે ગાંધર્વના દુઃખની વાત કરી. રાક્ષસ તો સાગરના બેટમાં રહે છે. એક ભયાનક સ્થળ છે. ત્યાંથી કોઈ જીવતું પાછું નથી આવતું. હું તને સહાય કરીશ. માતાજીએ આશીર્વાદ આપ્યા અને માતાજી અદૃશ્ય થયા. બીજા દિવસના સવારના વિક્રમ નીકળી પડ્યા સોનલની શોધમાં. સાથે વેતાળ હતો. બંને ઝડપથી આગળ વધતા હતા. રસ્તામાં જંગલ આવ્યું. ગીચ જંગલ. વાઘ સિંહની ત્રાડવ સંભળાય. રસ્તામાં અજગર પડ્યા હતા. સામેથી એક રથ પૂરપાટ દોડતો આવતો હતો. વાઘ અને સિંહ જેવા રથ જોડેલા. રથમાં એક વિકરાળ રાક્ષસ બેઠો હતો. લાંબા અને જાડા સાપની લગામ હતી. રાજા તો ડરી ગયા. રાક્ષસે રથને ઊભો રાખ્યો. એણે વિક્રમને ઈશારો કર્યો. પાસે બોલાવ્યો. રાજા વિક્રમ હિંમત કરીને રાક્ષસની સામે ગયા. રાક્ષસે વિક્રમને પૂછ્યું, આ ભયાનક જંગલમાં શા માટે આવ્યો છે? તું કોણ છે? રાજા વિક્રમ હિંમતથી બોલ્યા,
ઉજ્જૈનનો રાજા વિક્રમ એક ગાંધર્વના કામે નીકળ્યો છું. ચંદ્રસેન રાજાની પુત્રી સોનલ, એના લગ્ન ગાંધર્વ સાથે થવાના હતા, પણ સોનલને એક રાક્ષસ ઉપાડી ગયો છે. હું એ રાક્ષસની સાથે યુદ્ધ કરીશ અને સોનલને પાછી મેળવીશ. રાજા વિક્રમની વાત સાંભળી રાક્ષસ ખડખડાટ હસ્યો. વિક્રમની વાત નાના છોકરા જેવી લાગી. એના હાસ્યથી વૃક્ષના પાંદડા હલવા લાગ્યા. એ બોલ્યો, બેટનો રાક્ષસ ભયાનક છે, ભગવાનનું વરદાન છે, એને કોઈ જીતી નહીં શકે. પણ જો કોઈ સાગરમાં ચાલી શકે, ઉકળતા તેલમાં સ્નાન કરી શકે, એ જ એને હરાવી શકે. તારામાં આવી તાકાત હોય તો તું કરી શકે, નહીં હોય તો તાકાત આવશે, પણ એ રાક્ષસને મારી છે નક્કી. નજીકમાં રાક્ષસની ગુફા હતી. એમાં એક મોટો તવો હતો. એમાં એણે તેલ નાખ્યું, તેલ ઉકાળ્યું, તેલ ધગધગતું હતું. રાક્ષસે રાજા વિક્રમને કીધું કે આ ઉકળતા તેલમાં સ્નાન કરો તો તારી તાકાતનો પરિચય થાય. રાજા વિક્રમ મૂંઝાયા. વેતાળને યાદ કર્યો. રાજાની મુશ્કેલી તે સમજો. વેતાળ ઘરઘરાટ ઉપડ્યો. સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયો. ઇન્દ્ર રાજાને બધી વાત કરી. ઇન્દ્રદેવે વરદાન આપ્યું ને કીધું કે અગ્નિદેવની પૂજા કરજો, મારું સ્મરણ કરજો, તેલમાં પાણીનું એક ટીપું નાખજો, તેલ ઠંડુ પડી જશે. મંત્ર લઈ અને વેતાળ રાજા પાસે આવ્યો. તેલ ઉકળતું હતું, વરાળ નીકળતી હતી. રાક્ષસે વરાળ ઉપર હાથ ધર્યો, ચીસ પાડી અને હાથ પાછો ખેંચી લીધો. પણ રાજા વિક્રમે અગ્નિદેવનું સ્મરણ કર્યું. પાણીનું ટીપું તેલમાં નાખ્યું અને ઉકળતા તેલમાં કૂદી પડ્યો. વિક્રમ તો તાવડામાં હસતો હતો. રાક્ષસને નવાઈ લાગી. એની આંખો ફાટી રહી. રાક્ષસ બોલ્યો, રાજા વિક્રમ, તું બળવાન છે, રાક્ષસને જરૂર તું જીતી શકીશ, પણ મારે એક દુઃખ છે. તારે વળી શેનું દુઃખ? તું તો બળવાન છે, આ જંગલનો રાજા છે. મારી સ્ત્રીને એ રાક્ષસ લઈ ગયો છે, એ મને પાછી અપાવ. અને પછી બંને આગળ વધ્યા. આગળ રાક્ષસ, એની પાછળ વિક્રમ. બંને સાગર કિનારે આવ્યા. રાજા વિક્રમે હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું. સાગરનો મંત્ર બોલ્યો. એણે સાગરમાં પગ મૂક્યો. સાગર બે ભાગમાં વહેંચાઈ ગયો. વચ્ચે રસ્તો બની ગયો. રાક્ષસ અને વિક્રમ બંને સાગરમાં ચાલતા થયા. આગળ એક બેટ આવ્યો. ચારેય તરફ પાણી. એવામાં એક ભયંકર પંખી આવ્યું. વાદળ જેવી એની પાંખો હતી. એની અણીદાર ચાંચ હતી. ચાંચમાં મોટા પથ્થર એણે વિક્રમ ઉપર ફેંક્યો. વિક્રમ સહેજ પાછો ખેંચ્યો અને પક્ષીએ ચીચિયારીઓ પાડી. ઘણા દિવસથી ભૂખ્યો છું, આજે તો પેટ ભરાશે. રાક્ષસ તો થરથર ધ્રુજે. પક્ષી વિક્રમ તરફ પથ્થર ફેંકતો હતો. રાજા વિક્રમને સનન કરતું બાણ ફેંક્યું અને વિક્રમે પક્ષીને વીંધી નાખ્યું. પક્ષીએ ચીસ પાડી અને તરફડીને મૃત્યુ પામ્યું. મહારાક્ષસ ઊંઘતો હતો. એણે પક્ષીની ચીસ સાંભળી, જાગી ગયો. રાક્ષસ ચેતી ગયો. બેટમાં કોઈ બળવાન આવ્યો છે. એ શસ્ત્રો લઈને દોડતો આવ્યો. એની સાથે બીજા 12,000 રાક્ષસો, બધા પાસે શસ્ત્રો. આ રાક્ષસો પહાડ જેવા ઊંચા, મહાભયાનક. રાજા વિક્રમ ગભરાયો. બધાની સાથે કેવી રીતે યુદ્ધ થાય? વિક્રમની સાથે વેતાળ હતો. વેતાળે ગદા લીધી. રાક્ષસો વિક્રમ તરફ પહાડ જેવા ધસી આવતા અને પહાડ ફેંકતા. વેતાળ ગદાથી પહાડના ભૂક્કા કરતો. વિક્રમે અનેક રાક્ષસનો સંહાર કર્યો. કોઈના હાડકા ભાંગી નાખ્યા, કોઈની તલવાર કાપી નાખી. 4 દિવસ યુદ્ધ ખાયલું અને રાજા વિક્રમ હાર્યા નહીં, પણ હિંમતથી સામનો કરતો ગયો. રાક્ષસને નવાઈ લાગી. એ વિક્રમની સામે આવ્યો અને બોલ્યો કે તું ખરેખર બહાદુર છે, પણ અહીંયા શા માટે આવ્યો છે? રસ્તો ભૂલ્યો છે? હું રાજા વિક્રમ છું. રાક્ષસ, તું પાપી છે. તારા પાપનો ઘડો ભરાઈ ગયો, તેથી હું તને મારવા આવ્યો છું. તું પારકી છોકરીઓ ઉપાડી લાવ્યો છું, એને હું લેવા આવ્યો છું. તું કોણ છે? વિક્રમે રાક્ષસને પ્રશ્ન કર્યો અને રાક્ષસ હસ્યો. હું બ્રહ્મ રાક્ષસ છું. મારા પિતાએ મારી પાસે ફૂલ મંગાવ્યા, પણ મેં ન લાવી આપ્યા, એટલે એમણે મને શાપ આપ્યો કે રાક્ષસ બનજે. એટલે હું બ્રહ્મ રાક્ષસ થયો. મને કોઈ જીતી નહીં શકે. તું આ છોકરીઓ સીધી રીતે આપી દે, નહીં તો મારી સાથે યુદ્ધ કર. વિક્રમે રાક્ષસને પડકાર ફેંક્યો. રાક્ષસે હાસ્ય કર્યું. બ્રહ્મા પણ મારી સામે લડી ન શકે. શંકર મારાથી દૂર ભાગે, ઇન્દ્ર મને વંદન કરે. તું અહીંયાથી ચાલ્યો જા, નહીં તો હમણાં જ તને મારી નાખીશ. રાજા વિક્રમ ગુસ્સે થયા. ધનુષ્ય તૈયાર કર્યું. એક સાથે 20 બાણ છોડ્યા. રાક્ષસ ઘેરાઈ ગયો. રાક્ષસે ભયંકર ગર્જના કરી. બાણને તોડી નાખ્યા. એણે પોતાના 4 રૂપ કર્યા. એકના બદલે 4 રાક્ષસ દેખાય. વિક્રમે એક સાથે 80 બાણ છોડ્યા. રાક્ષસ તો હેરાન પરેશાન થઈ ગયો. વેતાળ આકાશમાંથી ગદા ફટકારતો હતો. રાક્ષસ ત્રાસી ગયો. રાક્ષસ માયાવી હતો. પર્વત બની ગયો. વિક્રમે તલવાર લીધી. પહાડને વિંધવા તૈયાર તલવાર ઉગામી. રાક્ષસ ચેતી ગયો. એકદમ અજગર થઈ ગયો. વિશાળ અજગર. વિક્રમ તો રાક્ષસો સાથે લડતો હતો. અજગર પાછળથી આવ્યો. એણે વિક્રમને છેતરો. અજગર વિક્રમને ગળી ગયો. રાજા વિક્રમ અજગરના પેટમાં. વેતાળે વિક્રમને ન જોયા. એની ચિંતા થવા લાગી. રાજા વિક્રમે માતાજીને પ્રાર્થના કરીને કીધું કે હે માં, હું મૃત્યુ પામું એનું મને દુઃખ નથી, પણ પેલો ગાંધર્વ મારી રાહ જોતો હશે. મને અહીંયાથી મુક્ત કરો. માતાજીએ વેતાળને બોલાવ્યો. વેતાળ તરત હાજર થયો. માતાએ તેને એક દંડ આપ્યો ને કીધું કે આ દંડથી અજગરને મારો. વેતાળે અજગરના પેટ ઉપર દંડ પછાડ્યો. એનું પેટ ફાટી ગયું અને વિક્રમ બહાર નીકળ્યો.
ફરીથી વિક્રમે તલવાર ઉગામી એ અજગરના ટુકડે ટુકડા કરવા માટે. રાક્ષસે રૂપ બદલ્યું. રાક્ષસ બ્રહ્મકુમાર બનીને સામે ઊભો રહ્યો. એણે રાજા વિક્રમને વંદન કર્યાને કીધું કે મને મારીશ નહીં, હું બ્રહ્મ રાક્ષસ છું. બ્રાહ્મણની હત્યા કરવી એ પાપ છે. વિક્રમને દયા આવી. રાક્ષસને તેને પોતાની નગરીમાં લઈ ગયો. રાક્ષસના મહેલની અપૂર્વ શોભા વૈભવ જોયો. રાજા વિક્રમ અંજાઈ ગયા. રાજા વિક્રમ મને એક ઓરડામાં લઈ ગયો. ત્યાં 13 છોકરીઓ બેઠી હતી અને રાક્ષસ બોલ્યો કે આ 13 કન્યા હું પાડી લેવો છું. એને હું પુત્રની જેમ રાખું છું. મને અહીંયા એકલું લાગે છે એટલે હું એને લઈ આવ્યો છું. તેમના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે એનો તે વિચાર કર્યો. આ બધી કન્યાઓ તમે ખુશીથી લઈ જાઓ. રાક્ષસ બોલ્યો. રાક્ષસે હાથી ઘોડા આપ્યા, અઢળક ઝવેરાત પણ આપ્યું. રાજાને રત્નજડિત તલવાર ભેટમાં આપી. રાક્ષસ તેની પત્ની સોંપી 12 કન્યાઓ લઈને સાગર કિનારે પહોંચ્યો. સોનલને રાજા વિક્રમે પોતાની પાસે રાખી. બાકીની 11 કન્યાઓને એમના ઘરે મોકલી. સૈનિકોને આ કન્યાઓને મૂકવા મોકલ્યા. રાજા વિક્રમ ઉજ્જૈન આવ્યા. નગરજનોને રાજાનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા વિક્રમે ગાંધર્વને બોલાવ્યો. ગાંધર્વને રાજા વિક્રમે કીધું કે આ સોનલ, આ રાજા ચંદ્રચંદની કન્યા. ગાંધર્વના હર્ષની કોઈ સીમા ન રહે, પણ અઢળક ઝવેરાત જોઈ એની આંખ ફાટી. એ બોલ્યો કે આ ઝવેરાત તો મારું કહેવાય. મેં આપને રાક્ષસની વાત કરી, એથી આ બધું મારું, એટલે એના ઉપર મારો જ અધિકાર કહેવાય. રાજા વિક્રમ તો ઉદાર હતા. એમણે ગાંધર્વને અઢળક ઝવેરાત આપ્યું, હાથી ઘોડા આપ્યા. સોનલ ગાંધર્વના લગ્ન થયા. રાજા વિક્રમે એને 5 ગામ આપ્યા. પૂતળે વાર્તા પૂરી કરીને બોલી કે રાજા ભોજ, તું રાજા વિક્રમ જેવો પરાક્રમી અને ઉદાર બન, પછી આ સિંહાસન ઉપર બેસ. અને પૂતળી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.